સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટના સરધારા ખાતે આજે બંધનું એલાન અપાયું છે। તો બંધને એલાન આપવામાં આવ્યું છે। સરધાર ખાતે આજે બંધનું એલાન અપાયું છે। બંધના એલાનના પગલે સવારથી જ બજારો બંધ જોવા મળી છે। તો વેપારીને મારી નાખવાની ધમકી આપતા બંધ પાડવામાં આવ્યું હતું। તો પોલીસની નબળી કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। 3 ઇસમો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। સમગ્ર મામલે ફરિયાદ દાખલ થઈ છે। તો અગાઉના પૈસા બાબતે વેપારીને મારવામાં આવ્યો હતો। આજે બંધનું એલાન અપાયું છે। વેપારીને મારી અને છરી બતાવીને તેને ધમકી પણ આપી હતી। બજારોની તમામ દુકાનો બંધ જોવા મળી છે, જેના વિરોધમાં આજે સરધારા જડબે સલાક બંધ રહ્યું। ગ્રામ પંચાયત દ્વારા ગામ બંધની જાહેરાત કરવામાં આવી છે। તો આરોપી સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ કરી। તો વેપારીઓ પણ માંગ કરી રહ્યા છે। જેમાં રાજકોટના સરધાર ખાતે આજે બંધનું એલાન અપાયું છે। બંધના એલાનના પગલે સવારથી જ બજારો સજ્જડ બંધ જોવા મળી છે। દુકાનો સજ્જડ બંધ જોવા મળી છે। વેપારીને મારી નાખવાની ધમકી આપતા બંધ પાડવામાં આવ્યું છે। પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ કરી છે। પોલીસની નબળી કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો અગાઉના પૈસા બાબતે વેપારીને મારવામાં આવ્યો હતો, જેમાં વેપારીને છરી બતાવી તેને ધમકી પણ આપી હતી। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને જેના વિરોધમાં આજે સરધાર જડબે સલાક બંધ રહ્યો। ભાવેશભાઈ પિયાડા પાટીદાર સમાજ યુવા અગ્રણી એમને પણ અખંડ ભવિષ્યમાં જ્યારે જ્યારે જરૂરિયાતો થાય ત્યારે સાથે રહેવાની વાત કરેલ છે। તો આવા બનાવો ક્યારેક બને ત્યારે ગામનું પાણી વફાતું હોય છે, એટલે આવા હુમલા થતા હોય, આવા બનાવો બનતા હોય ત્યારે ગામ કેટલું સજાગ છે, ટાયર નાખવા બાકીમાં અને ટાયર ફરજિયાત નાખી દે મને સાક્ષી ખોટું હોય છે ત્યારે આપણે સૌ જોઈ શકીએ છીએ કે સરદાર ગામ છે। શું માંગ છે? ભૂતકાળમાં પણ એક રહેશે